નર્મદાના મોટા થવડિયા ગામમાં રસ્તા અને પીવાના પાણીની સમસ્યા યથાવત છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક વખત તાલુકા પંચાયત, જંગલ વિભાગ, આરએનબી વિભાગ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરને રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી રસ્તાનું કામ પૂર્ણ થયું નથી। નળ સે જલ યોજનાનું પાણી પણ મળતું નથી। પાણી માટે લોકોને દૂર સુધી જવું પડે છે, જેને લઈને ગ્રામજનોએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે। તાત્કાલિક રસ્તા અને પાણીની સુવિધા આપવા ગ્રામજનોની માંગ ઉઠી છે। અમારા ગામમાં પાણીની સુવિધા નથી ને રોડની સુવિધા નથી। અમારે ચાલીને દૂર જવું પડે। પાણીની સુવિધા વહેલી તકે કરો તો સારું છે। ચોમાસામાં જવું પડે અમારે દૂર પાણીની। અમે આ બધા ગામના ભાઈઓ અને બહેનો જે ભેગા થયા છે રસ્તાની સમસ્યા માટે ભેગા છે અને પાણીની સમસ્યા માટે ભેગા થયા છે અને વર્ષોથી અમને પાણીની સુવિધા નથી મળી અને રસ્તાની સુવિધા નથી મળી। જે તે સમયે નિગમ તરફથી અમને રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે, તો જે તે કોન્ટ્રાક્ટર ભાઈ આવીને અહીંયા જૂનો આરસીસી બનેલો હતો એ તોડી ગયા અને પછી તોડીને જતા રહ્યા અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ ભાઈ ધ્યાનમાં લેતા નથી। અને એના અમારા જે મોખી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ સોમાભાઈ એમને બી રજૂઆત કરી, એ બી કોઈ દિવસ અહીંયા આવ્યા નથી। હવે મારે ગામ લોકોને એટલું જાણવાની વિનંતી છે સાહેબ કે ચૂંટણી પહેલાં 7 દિવસ પહેલાં રસ્તો ચાલુ કર્યો આ લોકોએ અને આરસીસી જે અમારો હતો એ તોડી નાખ્યો। મેં વારંવાર ગામ લોકોએ રજૂઆત કરતા છતાં આ લોકોએ કોઈ નિરાકરણ નહીં લાવતા। સાંસદશ્રી સાહેબને, દર્શનાબેન દેશમુખ સાહેબને, ધારાસભ્યને રજૂઆત કરતા છતાં આ લોકોએ કામ ના ચાલુ કર્યું અને સરપંચશ્રીને તો એકવાર અમે ઘરે મળવા ગયા, સરપંચશ્રી બી કોઈ આનો જવાબ નહીં આપ્યો। અને આ તમે જોઈ શકો છો કે નળ સે જલની યોજના એ પણ અમારા ઘરે કોઈ જગ્યાએ